અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે, જેમાં કુરિયરમાં પાર્સલની જગ્યાએ મૃતદેહ મોકલી દીધો છે. ઓસ્ટ્રેલિયાથી આવેલો મૃતદેહ કોર્પોરેટર ઓફિસ પહોંચ્યો છે, તો સગા સંબંધીની સહી વિના જ અન્ય જગ્યાએ પાર્સલ થયું છે. સગા સંબંધીઓ એરપોર્ટ પહોંચતા આ મામલો સામે આવ્યો, ત્યારે પરિવારની રકઝક બાદ આખરે પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે. મૃતક યુવક ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતો હતો. દરિયામાં ડૂબવાથી મેલબોર્નમાં આ યુવકનું મૃત્યુ થયું હતું. મૃતકનું નામ ઝીલ ખોખરા અને સુરેન્દ્રનગરનો વતની છે. ત્યારે મૃતદેહ આઈટીસી નર્મદા પાસે કોર્પોરેટ ઓફિસ પહોંચી ગયો હતો. અમદાવાદમાં એરપોર્ટ ઓથોરિટીની આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં કુરિયરમાં પાર્સલની જગ્યાએ મૃતદેહને મોકલવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાથી આવેલો મૃતદેહ કોર્પોરેટ ઓફિસ પહોંચી ગયો હતો, ત્યારે સગા સંબંધીની સહી વિના જ અન્ય જગ્યાએ પાર્સલ કરવામાં આવ્યો હતો. તે સગા સંબંધીઓ એરપોર્ટ પહોંચતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, જ્યાં પરિવારની રકઝક બાદ આખરે પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે. મૃતક યુવક ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતો હતો, ત્યારે દરિયામાં ડૂબી જવાથી મેલબોર્નમાં આ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકનું નામ ઝીલ ખોખરા હોવાનું સામે આવ્યું છે અને તે સુરેન્દ્રનગરનો વતની હતો. આ મૃતદેહ આઈટીસી નર્મદા પાસે કોર્પોરેટ ઓફિસ પહોંચી ગયો હતો તેવી વિગતો હાલ સામે આવી છે. અહીં અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. સગા સંબંધીઓની સહી વિના જ અન્ય જગ્યાએ પાર્સલ કરી દેવામાં આવ્યું હતું. કુરિયરમાં પાર્સલની જગ્યાએ મૃતદેહ મોકલી દેવામાં આવ્યો હતો, ત્યારે પરિવારની રકઝક બાદ આખરે પરિવારને મૃતદેહની સોંપણી કરી દેવામાં આવી છે. આ મૃતક યુવક ઓસ્ટ્રેલિયામાં ભણતો હતો તે દરમિયાન દરિયામાં ડૂબી ગયો હતો અને દરિયામાં ડૂબી જવાથી મેલબોર્નમાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ મૃતકનું નામ ઝીલ ખોખરા હોવાનું સામે આવ્યું છે. તે સુરેન્દ્રનગરનું વતની છે. હાલ મૃતદેહને આઈટીસી નર્મદા પાસે કોર્પોરેટ ઓફિસ પહોંચાડી દેવામાં આવ્યો હતો. તો પરિવારની રકઝક બાદ આખરે પરિવારને મૃતદેહની સોંપણી કરી દેવામાં આવે છે. સગા સંબંધીઓની સહી વિના જ એરપોર્ટ ઓથોરિટી અન્ય જગ્યાએ પાર્સલ કરી દીધું હતું, ત્યારે પરિવારની રકઝક બાદ આખરે પરિવારને આ મૃતદેહની સોંપણી કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટની આ પ્રકારની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ પ્રકારની ગંભીર બેદરકારી સ્પષ્ટ નજરે પડી રહી છે, જ્યાં કુરિયરમાં પાર્સલની જગ્યાએ મૃતદેહને મોકલી દેવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાથી આવેલા મૃતદેહને કોર્પોરેટ ઓફિસ પહોંચાડી દેવામાં આવ્યો હતો, ત્યારે સગા સંબંધીની સહી વિના જ અન્ય જગ્યાએ પાર્સલ મોકલવામાં આવ્યો હતો. સગા સંબંધીઓ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે પરિવારની ભારે રકઝક બાદ આખરે પરિવારને મૃતદેહની સોંપણી કરી દેવામાં આવે છે. મૃતક યુવક ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતો હતો. વિમલ દંગી છે, જે આજ રોજ અમારી એક ડેડ બોડી ઓસ્ટ્રેલિયાથી આવવાની હતી, જે મારા સ્વજનની જે હતી. જે બોડી એર ઇન્ડિયામાં આવવાની હતી, જે એર ઇન્ડિયા આવ્યા બાદ જે આજ સવારે અમને બોડી મળવાની હતી, જે બોડી કાલ રાતની ડિલિવર થઈ ગઈ છે અને એર ઇન્ડિયાની બેદરકારીને કારણે આ બોડી જે રાત્રે બીજા કોઈને હેન્ડઓવર વિધાઉટ સિગ્નેચર કરીને ડેડ બોડી એર ઇન્ડિયાવાળાએ સોંપેલી છે. જે અમે સવારે એરપોર્ટ જતા જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા તો અમને 2 કલાક ગોળ ગોળ ફેરવીને એમને પણ ખબર નથી કે કોણ ડેડ બોડી લઈ ગયું છે. 2 કલાકની સખત મહેનત કર્યા બાદ અમને અમારી ડેડ બોડી આઈટીસી નર્મદા હોટલ છે એની બાજુમાં ધ ફન કરીને છે તે 5મા માળેથી અમને ડેડ બોડી મળેલ છે. મૃતક યુવક ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતો હતો તે દરમિયાન દરિયામાં ડૂબી જવાના કારણે આ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. મેલબોર્નમાં યુવકનું મૃત્યુ થઈ ગયું હતું, ત્યારે મૃતકનું નામ ઝીલ ખોખરા હોવાનું સામે આવ્યું છે. તે સુરેન્દ્રનગરના વતની હતો. મૃતદેહ આઈટીસી નર્મદા પાસે કોર્પોરેટ ઓફિસ પાસે પહોંચી ગયો હતો. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની આ પ્રકારની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે, જ્યાં કુરિયરમાં પાર્સલની જગ્યાએ મૃતદેહને મોકલવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાથી આવેલો મૃતદેહ કોર્પોરેટ ઓફિસ પહોંચ્યો હતો. સગા સંબંધીની સહી વિના જ અન્ય જગ્યાએ પાર્સલ કરી દેવામાં આવ્યું હતું. સગા સંબંધીઓ એરપોર્ટ પહોંચતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.